નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું નવું વાવાઝોડું ભૂક્કા કાઢવાનું છે। ઘરે બેઠા બધાને મળશે 3000 રૂપિયાનું પેન્શન। હવે ખેડૂતોને મળવાના છે 8000 રૂપિયાનો હપ્તો। જ્યારે મિત્રો હિન્દુઓની સંખ્યામાં મિત્રો ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલું એક વાવાઝોડું અત્યારે શક્તિ નામ આપવામાં આવ્યું છે, તે અત્યારે ભૂક્કા કાઢવાનું છે। ખાસ કરીને મિત્રો નવું વાવાઝોડું છે ગુજરાતમાં તબાહી મચાવશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી છે, જે અનુસાર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે। હવામાન વિભાગ દ્વારા હજુ 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જ્યારે અરબી સમુદ્રમાં બનેલી ચક્રવાતની સિસ્ટમ ગુજરાત ઉપર ભારે વરસાદ લાવી શકે છે। આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ પણ વધી રહી છે। જ્યારે મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવી ગયું છે, જ્યારે અને હજુ 5 દિવસ માટે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું। જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામવાનો છે। આ સિસ્ટમને શક્તિ નામ આપવામાં આવ્યું, એટલે આ સિસ્ટમનું નામ વાવાઝોડું શક્તિ આપવામાં આવી ગયું છે। માછીમારોને 2-3 દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું છે કે વરસાદી માહોલ તો હજુ દિવાળી સુધી જામવાનો છે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમે ઘરે બેઠા 3000 રૂપિયાનું પેન્શન મેળવી શકશો। કેવી રીતે ખેડૂતોને પેન્શન મળવાનું છે, સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને પેન્શન આપવામાં આવી રહ્યું છે, જે કિસાનો પેન્શન યોજના તરીકે આ ઓળખવામાં આવે છે। આ યોજનાનું નામ મિત્રો માનધન યોજના છે, જેને પેન્શન તરીકે ઓળખવામાં આવે છે અને જેને 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂતોને યોજનામાં અરજી પણ કરી શકે છે અને લાભ પણ લઈ શકે છે। જ્યારે આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થીઓના ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે। સારી વાત તો મિત્રો એ કહેવાય કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા હોય તો માત્ર અને તેવા મિત્રો ખેડૂતોને 6000 રૂપિયા પણ ખાતામાં આપવામાં આવતા હોય છે, એટલે વાર્ષિક 6000 રૂપિયા એ અને 3000 રૂપિયા એટલે કે 36 અને 6 એ ટોટલ મિત્રો 42000 રૂપિયાનો ફાયદો વાર્ષિક મિત્રો જોવા મળશે। તો ખાસ અત્યારે મોટા સમાચાર અને ખેડૂતોને લાભ લેવા માંગતા હોય તો માનધન યોજનામાં ફોર્મ ભરી 3000 રૂપિયાનો વાર્ષિક પેન્શન મેળવવા માંગતા હોય તો અત્યારે જ રોકાણ કરવા માંડો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખાસ કરીને મળવાનો છે 8000 રૂપિયાનો હવે હપ્તો। કેવી રીતે મળશે, કયા રાજ્યમાં આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, કયા રાજ્યોમાં 8000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે, તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપીને જણાવ્યું હતું, ભજનલાલ સરકારે બજેટમાં રાહત આપીને જણાવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જો કે તેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, રાજ્ય સરકાર વધારાના 2000 રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે। જો કે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। જો રાજસ્થાનમાં મિત્રો 8000 રૂપિયાનો હપ્તો મળે છે તો ગુજરાતના ખેડૂતોને પણ 8000 સુધીનો હપ્તો મળવો જોઈએ। ઉપરાંત મિત્રો ખેડૂતોને 20મો હપ્તો મળી ગયો છે અને અત્યારે ખેડૂતો ખાસ કરીને 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તો ખાસ કરીને મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તો ત્યાં પણ મિત્રો અત્યારે 2000 રૂપિયાનો અને 8000 તરીકે હપ્તો મળી રહ્યો છે, એટલે કે 2000 રૂપિયાનો અત્યારે હપ્તો મળે છે તેને 8000 કરવામાં આવી ગયો છે, જેમાં રાજ્ય સરકાર વધારાની રકમ ભોગવી રહી છે। તો અહીં પણ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ 8000 રૂપિયાનો અથવા 10000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ, કેમ કે મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। જો ખેડૂતોને થોડીક આવક પૂરી પડતી રહે અને ખેડૂતોને એક સોર્સ બન્યો રહે આવકનો, તે માટે મિત્રો વધારાનો હપ્તો આપવો જોઈએ। તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓની સંખ્યામાં ચોંકાવનારો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવે છે, ખાસ આ સમાચાર બધા સુધી પહોંચાડી દેજો। જો એક હિન્દુ છો તો ખાસ તમારે આ સમાચાર તમારા ગ્રુપમાં શેર કરી દેવાના છે, કેમ કે મિત્રો હિન્દુઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો એ મહત્વની વાત કહેવાય છે। ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટી છે। રિપોર્ટ્સ અનુસાર મિત્રો ભારતમાં હિન્દુઓની વસ્તી 7.8% ઘટાડો મિત્રો જોવા મળ્યો છે, જ્યારે મુસ્લિમોની સંખ્યામાં 43% વધારો મિત્રો જોવા મળ્યો છે। ખાસ હિન્દુઓ માટે આ શરમની વાત કહેવાય। વડાપ્રધાનની આર્થિક સલાહ
સલાહકાર પરિષદ રિપોર્ટમાં મિત્રો આ વાત સામે આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ભારતમાં હિન્દુઓની સંખ્યાનો હિસ્સો 1950 અને 2015 વચ્ચે 7.8% જેટલો ઘટી ગયો છે। ખાસ મિત્રો વાત એ છે કે 1950 થી 2015 વચ્ચેનો આંકડો 7.8% જેટલો ઘટી ગયો છે। તો અત્યારે મિત્રો 2025 ચાલી રહ્યું છે, તમે આ આંકડો મિત્રો ઓળખી શકો છો કે આ આંકડો અત્યારે 15 ઉપર પાર પહોંચી ગયો છે। ખાસ બધાને મિત્રો શેર કરી દીજો, કેમ કે અત્યારે હિન્દુઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે એ હિન્દુઓ માટે માઠા સમાચાર કહેવામાં આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા મિત્રો સમાચાર આવી ગયા છે। ખાસ કરીને અત્યારે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે, તેવામાં દેવા માફીના મુદ્દાઓ અનેક રીતે મિત્રો ચર્ચામાં આવતા હોય છે। સરકાર સુધી આ મુદ્દા પહોંચતા નથી, સરકાર આના વિશે કોઈ એક્શન લેતી નથી, તેના વિશે મિત્રો મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો દેવા માફીને લઈ ખાસ કરીને ઘણી વખત વરસાદ અને માવઠાઓના કારણે ખેડૂતોના ઊભા પાકને મિત્રો નુકસાન થતું હોય છે, તો સરકાર દ્વારા તેની કોઈ પણ રાહત આપવામાં આવતી નથી। તેના વિશે પણ સરકારને પગલાં લેવા જરૂરી છે। ખાસ કરીને ઊભો પાક ખેડૂતનો બળી જતો હોય છે, ખાસ કરીને અનેક રીતે મિત્રો નુકસાનો જોવા મળતા હોય છે। પહેલાં જ મિત્રો આપણે જોયું હતું કે તીડ દ્વારા મિત્રો ખેડૂતોને નુકસાન જોવા મળ્યું હતું, ખેડૂતોને પૂરના લીધે પણ અનેક રીતે નુકસાન જોવા મળતું હોય છે, પરંતુ મિત્રો ખેડૂતોને આનો પૂરતો લાભ આપવામાં આવતો નથી। આમને આમ મિત્રો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ચૂંટણી આવતા અલગ અલગ પાર્ટીઓ મિત્રો તેમના પ્રસાર અને પ્રચાર માટે ઘણી મોટી રાહતો અને ઘણા ઢંઢેરા પીટતી હોય છે, અનેક તકો મળતી હોય છે। ખાસ કરીને તેમને આ મુદ્દો દેવા માફીનો મુદ્દો પણ ચર્ચામાં તે જ વખતે લાવે છે, પરંતુ દેવા માફ કરવામાં આવતા નથી। ખાસ કરીને મિત્રો ખેડૂતોને હવે એ જ એક્શન લેવાની રહી છે કે જો તમારે તમારું વોટ, કિંમતી વોટ તમારે આપવો હોય તો તમારે એ જ કહેવાનું છે કે તો અમારા થોડા ઘણા પણ દેવા માફ કરવામાં આવે તો અમે તમને વોટ આપીશું। આગળ વાત કરીએ તો મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે, તો ખેડૂતોનું કેમ નહીં, ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવે। ખાસ કરીને અત્યારે ખેડૂતો એવા છે જેમનો દિવસે ને દિવસે દેવું વધતું જાય છે, ખેડૂતોને રાહત આપવામાં આવે તો તો જ ખેડૂતો મતદાન કરવાના છે। એના વિશે મિત્રો તમારું શું કહેવું છે? તમે પણ આવું કરશો કે નહીં? તમે દેવા માફીનો મુદ્દો ચર્ચામાં જો લાવવો જ હોય તો તમારે મિત્રો હવે ખેડૂતોને એક થઈને વોટ આપવાનું નથી, ખાસ કરીને સરકારને આંખ ઉગાડવી હોય તો તમારે હવે મિત્રો એ જ કરવાનું છે કે તમારે દેવા માફીનો મુદ્દો ચર્ચામાં લાવવાનો છે, અને ખાસ કરીને એ જ કહેવાનું છે કે જો દેવા થોડા ઘણા માફ કરવામાં આવે તો જ અમે સરકારને વોટ આપીશું, સરકાર લાવીશું, નહીં તો સરકાર પાડવાની પણ અમારામાં તાકાત છે, સરકાર ઊભી કરવાની પણ તાકાત છે અને સરકાર પાડવાની પણ ખેડૂતોનામાં તાકાત છે, એ જ અમે જણાવી રહ્યા છીએ। તો ખાસ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે જ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું, મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।